અંકલેશ્વરમાં વર્ષોથી વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી। ચૈત્ર સુદ એકમ એ મરાઠી સમાજના નવા વર્ષનો પ્રથમ દિવસ છે। એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામ 14 વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજય થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસે ચૈત્ર સુદ એકમ હતી। અયોધ્યા નગરીના લોકોએ ઘરે ઘરે ગુડી તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો, જે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે। ગુડી ઊભી કરતા પહેલા લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે અને તેને હળદર કંકુ ચડાવવામાં આવે છે। ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો કળશ, કડવા લીમડાની ડાળી, કાપડ સાડી, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે। લાકડીના છેડે નાના રંગીન કપડાને બાંધી તેના પર કળશ ઊંધો મૂકવામાં આવે છે। આ ઊંધા લગાવેલ કળશમાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે। લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીની સાડી પહેરવાય છે। ઘરના આગળના ભાગમાં ગુડીને બાંધવામાં આવે છે। આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીક રૂપ ગણવામાં આવે છે। ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ પણ ચડાવવામાં આવે છે અને નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વરને કર્મભૂમિ તરીકે અપનાવી વર્ષોથી વસવાટ કરતા અંદાજે 12,000થી વધુ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। હિન્દુ નવવર્ષ તેમજ મરાઠી સમાજનું નવવર્ષનો આજથી પ્રારંભ થતા નવા વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી। અંકલેશ્વરમાં સવારે ઘર આગળ ગુડી બનાવી તેનું વિધિવત ઘરની ગૃહિણીઓએ પૂજા અર્ચના કરી હતી અને પરિવારની મંગલ કામના સાથે સાથે લોકો તંદુરસ્ત બને તેવી પ્રાર્થના કરી હતી। ચૈત્ર માસના પ્રથમ દિવસે સાથે નવ વર્ષની ઉજવણી કરી નવા વર્ષનો પ્રારંભ કરતા ગૃહિણીઓ દ્વારા પરંપરાગત રીતે ચૂલા પર ઘર આગળ ઊંધા માટલા જેવા તવા પર પૂરણ પરાવીને નૈવેદ્ય चढ़ावी परंपरागत उजवनी करी हती। और हम यहाँ अंकलेश्वर में गोपाल नगर JIDC में रहते हैं और हम आज हमारा चैत्र नवरात्रि का पहला दिन है, नया साल है, इसके लिए हम आज गुड़ी पाड़वा मनाते हैं। जब राम भगवान 14 साल वनवास में से आए तब उनके स्वागत के लिए ये त्यौहार चालू है और हम बहुत वर्षों से धूमधाम से मनाते हैं। क्या क्या लगाते हैं गुड़ी पाड़वे में जो बाम्बू है वो लगता है, चुनरी, कलश, उसकी लीमड़े का पत्ता लगाते हैं और माला बनाते हैं और उसकी पूजा करते हैं हल्दी कुंकू लगा के। और पूरा दिन हम व्रत करते हैं और उसको नैवेद्य दिखाने के लिए पूरन पोली बनाते हैं और पूरा दिन व्रत करते हैं। धर्मेश पटेल, RN न्यूज़, अंकलेश्वर।